બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આજ તો સવાર મોર્નિંગ 7:30 વાગ્યામાં થાય છે, કારણ કે વહેલા ઉઠી ગયા હતા. આજે અમારા રસોડાનો ઓર્ડર છે એટલે 6:30 તમે નાહી લીધું હતું. નાહી ધોઈને બધું કામકાજ હતું એ પતાવ્યું, ઉઠી ગયા. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને અત્યારે જો ભગવાનના પ્રભાતિયા ચાલે છે અમારે. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે, અને બધું કામ પતાવી દીધું છે ઘરનું. અને જો મેં અહીંયા ચા પણ મૂકી દીધી છે. દૂધ પણ ફાટી ગયું છે આપણું. અને બસ જો અહીંયા મેં મૂકે ભાત પલાળી દીધા છે, દાળ પલાળી દીધી છે. અને ઓલા મોટા વાસણ કાઢી અને બધા મોટા વાસણ કાઢીને રાખવું એટલે હિરણ દાળ ભાત મૂકી દઈ અને પછી આપણે ચા પાણી પીએ, કારણ કે દૂધ ફાટી ગયું તો દૂધ લેવા જવું પડશે. હિરણ જશે દૂધ લેવા, પછી મેળ આવશે આપણે ચા પીવાનો. અને ત્યાં સુધીમાં ચાલો આપણે જે કામકાજ વધારાના છે એ બધા વધારાના કામકાજ કરી લઈએ આપણે. અને તમે છેક સુધી જોડાયેલા રહેજો, આજ મજા આવશે. આજ 50 માણસની રસોઈ બનાવવાની છે આપણે. દાળ ભાત, બટાકાનું શાક, ખીર ને પૂરી. અને આપણે 11:30 આપવાનું છે, તો ફટાફટ આપણે કામે લાગી જઈએ, પછી પાછા આપણે મળીએ. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરો? તો જો સવારમાં બટેકા છોલીએ. કામ વળગાડ દીધું ને ઉઠાડ ભેગી. તો વેલી ઉઠી ગઈ. 6:30 તો ઉઠી ગઈ. નાઈ ડેલી ઉઠ્યા, નાઈ ધોઈ લીધું. વાહ. ભગવાનની સેવા પૂજા કરી દીધી. તો કામ હતું વધારાનું એ કરી નાખ્યું. તો એટલા બટાકા સુધારાઈ ગયા, એટલા બાકી છે. આજે આપણે શું છે, રસોડું છે. કેટલા માણસનું? 45. આ શ્રાદ્ધનું હે ને? જો બટાકા સુધારાઈ ગયા, હજી ટમેટા સુધારવાના છે. અને આ બધી શાકભાજી જાતે લાયા હતા ને, છે ધાણા છે, મરચાં, લીંબુ એ બધું છે. તો વેલા ઉઠી ગયા. તો રવિવારની મોર્નિંગ 7:30 જ મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. પછી વાહ, પહેલી વાર રવિવાર એટલે વહેલા ચાલુ થયો બ્લોગ. 12 વાગે રવિવાર ચાલુ ન થાય. શું શું છે આજે ઓર્ડરમાં? આજે છે દાળ ભાત, બટાકાનું શાક, પૂરી ને ખીર. શાબાશ શાબાશ. ચાલો ડેડીને મળીએ. હાય ડેડી. આવો બચ્ચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી. જય દ્વારકાધીશ. શું કરો છો તમે? બસ બેટા જો આજે તો આ તો તપેલા જઈશે નહીં? આ ભાતનું ઓહામણ કરી દીધું, અને આ ખીરનું. આ ખીરના ભાત છે. ને આ દાળ પલાળી છે, અને આ પાણી દાળનું. કેવું મોજ મોજ. જો બટાકાનું કામ કેવું ચાલે? તોમ તો કાત બટાકાનું એટલે બટાકાનું ઈ આપણું બટાકું જ છે. બેઠી દળી. એમ નાખે પછી ઓફ કેમેરા વારો પડી જાય. કેટલા માણસનું છે? 50. 45 હતા. 50 નું દેવું પડે બેટા બનાવી. 45 5 વધારે દેવું પડે. એ ઘટે તો શું કરવાનું? અહીં તો વધે એ સારું, ભાઈ અહીંથી તાત્કાલિક દોડીને જવું પડે. એવું જ અહીં બનાવીને એને આપણે અહીંયા પહોંચાડી દેવાનું. લોકોને જમાડી દેવાનું. પ્લસમાં આમ તો વધારે છે 80 માણસનું. આપણે ટિફિન ટિફિન વાળાઓને ખીર પૂરી ને શાક અને દાળ ભાત. ખીર તો અલગથી ભરવી પડશે ને? ના ટિફિન ફોઇલમાં રોટલી કરી દેવું. સોરી, પૂરી. અંબાલાલ નહીં, હરિલાલ. સમજાઈ ગયું? હું ઇજ્જત નો ફાલદા કરો છો હવાના પૂરમાં. એ આપણા હોય જ સમજ છે. આવી જ જાય એની ધોરવાની કમેન્ટ આવી જ જાય. કોમેન્ટ આવી જાય.
પાછું એકવાર બોલું ન કરી હિંમત છે નહીં. અંબાલાલ અંબાલાલ નહીં, નહીં, હરિલાલ. હરિલાલ. દુર્વા કહેજે હો કોમેન્ટમાં. સારું સારું ચાલો હું આ બટાકા સુધારી દઉં હા. પછી બટાકા નહીં તું ટમેટા કિલો 1.5 કિલો જેવા ટમેટા કાઢી અને ટમેટા ચોપ કર દે. બાય બાય. અને કાંઈ ન કરું તો કાંઈ નહીં, લસણ ફોલ દે 2 ગાંઠિયા. હા લસણ ફોડ દો. નવરા મીઠા ઈ કર દે. જોઈ લો આ લોકો બેઠા છે અત્યારે પૂરી વણવા. જોઈ લો આ લોટ બાંધેલો આયુષી પૂરી વણતી જાય મમ્મી તળતી જાય. જોઈ લો અને બટાકાનું શાક કરવાનું બાકી છે હજી. ભાત થઈ ગયા છે અને ખીર બની ગઈ છે. જોઈ લો ભાત થઈ ગયા અને ખીર બની ગઈ છે. મસ્ત ગરમા ગરમ ખીર છે. જોઈ લો ભાતે બની ગઈ અને પૂરી પણ જો અડધી પૂરી થઈ ગઈ છે. અને ડેડીને તમે શું બનાવો છો અત્યારે? દાળના મસાલા કરું બેટા અને ઓકે સબ્જી વઘારવાનું છે. સબ્જી વઘારવાનું છે એટલે બધું તૈયારી કરે. ખીર બની ગઈ, ભાત બની ગઈ, હા બતાવી. બનાવવાની ચાલુ થઈ ગઈ. હમ, હવે મારે ખાલી કરવાનો છે ભાત અને શાકનો વઘાર. ઓકે સારું અને પછી દાળી થઈ ગઈ, મસાલા કમ્પ્લીટ. જોઈ લો અત્યારે વાગી ગયો છે 1 અને 50 માણસની રસોઈ હતી આપણે એ પૂરી થઈ ગઈ છે. અને ટિફિન પણ હતા અમારે 20 જેટલા, એ પણ પૂરા થઈ ગયા છે. એટલે ટોટલ અમે 70 જણાનું રસોઈ બનાવી અમે. ખીર, પૂરી, શાક અને દાળ ભાત. તો 70 જણાની રસોઈ અમે 1 વાગ્યામાં કમ્પ્લીટ કરી દીધી. બસ જો હવે અમારી પૂરી બાકી છે ઘરની તે એટલી એ અમે કરી લઈએ. અને હજી લોટ તો પડ્યો જ છે. આવશે તો પછી હા પાછા એ લોકોનો ઓર્ડર આવશે કે હજી પૂરી ઘટે છે તો પાછી થોડી પૂરી વણી આપતા આપશું એને વણી નાખશું અમે. અને બસ જો કામ તો ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે. કચરા પોતું વાસણ જ બાકી છે. હા વાસણ અડધા થઈ ગયા છે, અડધા બાકી છે. જમવાના ને બધા હારે જ કરીશું. તો અત્યારે વાગી ગયા છે 2:45. અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. તો આજ તો ટિફિન હતા અને રસોડું હતું એટલે કામ બધું બાકી છે હજી. અને જમવા જ ખાલી બેઠા જમીન પછી બધું કામ ફટાફટ સોની સ્પીડે કરવું પડશે. ત્યારે 4 વાગશે અમારે કામ પતાવી લઈશું ત્યારે. તો જો બધા બેસી ગયા છે જમવાના. જે સન્ડે છે એટલે બધા ઘરે જ છે. છોકરા પપ્પા છોકરા પપ્પો તો ઘરે જ હોય, રોજ જમતો હોય. અને આજે તો જો જમવામાં મસ્ત મજાનું છે અમારે. જો જમવામાં છે બટાકાનું શાક, પૂરી, પાપડ અને ખીર, મોહનથાળ. દાળ ભાત હતા દાળ ભાત હતા પણ અમે દાળ ભાત ખાતા નથી કઈ. એ કહેતા હતા હમણાં ફોન હતો દાળ મોકલાવું મેં અમે કંઈ નથી ખાતા. ચાજી બધી પડી આપણે શું કરવાની હવે. શાકનું હતું કે હાજે તો મમ્મી દીકરો જઈશું એ કે. સારું ચાલો તો જમી લઈએ. હરિહર. ચાલો તો અત્યારે વાગી ગયા છે 6:15 અને અમે લોકો ઉઠી ગયા. જેને જો સાહેબ પણ ઉઠી ગયા છે, રુદ્રભાઈ પણ ઉઠી ગયો. ઉતો જ નથી એ તો વહી ગયો તો રમવા. અને એના ફ્રેન્ડને લઈને આવ્યો છે જોઈ ઘરે. અને ચા પણ બની ગઈ છે આપણે. ચા બની ગઈ છે અને દૂધ પણ છે. અને બસ જો હવે ચા દૂધ હિરણ ચા પી લે, હું દૂધ પી લઉં. ફટાફટ રેડી થાય બહાર જવા માટે. અમારે અહીંયા આયુષી કીધું કે તમારી હેલ્પ કરાવીશ. ક્યાં બનાવું? અહીંયા બહાર બગડે નહીં એટલે બનાવશું નાનો. સરસ ચાલો તો ચા પાણી પી લે. ચા પાણી પીને પછી હાલો સાહેબ. અમે ઉપર જઈએ છીએ ગોતા બરાબર નવરાત્રિની શોપિંગ કરવા માટે. નવરાત્રિની શોપિંગ માટે જઈએ છીએ. આપણે મળીએ ત્યાં જઈને કારણ કે આખો સન્ડે છે એટલે બહુ જ ટ્રાફિક ડિસ્કાઉન્ટ થાળ.
પહોંચી ગયા છીએ ગોતા અને તમે જોઈ શકો છો નવરાત્રીની ભીડ કેટલી બધી છે. બહુ ટ્રાફિક છે આજે. અહીં બનાવવા વારો આવશે. આ કેટલા છે? બ્લાઉઝ કેવું આવે? બ્લાઉઝ બતાવો. એ સરસ છે બ્લાઉઝ. આનો એક જ ભાવ? આનો સેમ જ ભાવ? ઓલી 2800 ની સમજ તો ભાઈ અરે હજી તો 300 માં દીકરીએ બે સેમ મેચિંગ એ ખરખા લીધા. 300 બે અમારે રુદ્ર માટે લીધું પર્સ. કેટલાનું આવ્યું રુદ્ર? 200 નું. બતાવી તો. 300 અમદાવાદ ગોતાની બાજુમાં નહેરુનગર માર્કેટ. અને જો આ બે ને 300 રૂપિયાના બે ટી શર્ટમાં બે તો લઈ લીધા અને જો હજી અમારે ચાલુ જ છે લેવાનું. મસ્ત એ મસ્ત. બે ચણિયા ચોળી લીધી એ મસ્ત. 300 માં ભાઈ. વખતે બહુ મસ્ત સરસ મજાનું કાપડ ને કપડા આવ્યા છે. ફટાફટ નવરાત્રીની અને દિવાળીની ખરીદી કરવા પહોંચી જ જાજો નહેરુનગર માર્કેટ. બે ચણિયા ચોળી કેટલામાં આવી આપણે? 3600 રૂપિયાની. 3600. નવરાત્રીની અડધી શોપિંગ થઈ ગઈ છે, અડધી બાકી છે. અને જો આ પપ્પા દીકરાને બેલ્ટ લેવું હતું એ લે છે. રુદ્રને અમારી મમ્મી દીકરીને તો ફોટો પૂરો થઈ ગયો. ડાયરેક્ટ દિવાળી પર હમણાં કઈ લેવાનું નહીં. બરોબર ને? ચાલો તો તમે જોઈ શકો છો બજાર જો કેટલી ભીડ છે. આજે તો સન્ડે છે અને નવરાત્રી નજીક આવે એટલે બધા ખરીદી કરવા આવતા હોય એટલે વધારે ભીડ છે આજે. અને આમે અહીંયા તો 12 માસ એટલી ભીડ હોય છે ને. તો અમે આવી ગયા છીએ જામુન શોર્ટ પીવા. ચલો બધા જામુન શોર્ટ પીવા. હવે કઈ ચલો જામુન શોર્ટ આવી ગયો. લોકો અત્યારે જામુન શોપ પીવે છે ને અમે લોકો અહીંયા છોલે ખાઈએ છે. જો છોલે કુલચે ખાઈએ છે. આ જો આ એક પ્લેટ ખાઈ ગયા. પ્લેટ ખાઈ લીધા. હવે બીજી પ્લેટ ખાવાની. જોઈ લો આ બીજી પ્લેટ ની આવી ગયા કુલચે અને છોલે અને આવી ગયા કુલચે. જોઈ લો મસ્ત છોલે કુલચે આવો બધા ખાવા. ચલો તો શોપિંગ કરીને અમે લોકો નીકળી ગયા છીએ બહાર. છોકરાએ ચા નાસ્તો અને પાણી જે વસ્તુ ખાવું પીવું હતું એ બધું કરી નાસ્તા પાણી. અને બસ હવે જઈએ છીએ ઘર તરફ. તો સરસ ચાલો મળીએ આપણે. તો હું આવી ગઈ છું બેકરી ગાંઠિયા લેવા. ગાંઠિયા અને બધી વસ્તુ લેવા. છોકરાઓનો નાસ્તો અને
ચલો અહીંથી આપણે આ લઈ લીધું છે. હવે ખાઈએ. હિરેનમાં સોડા પીવા રાહ જોવે છે આપણી. ત્યાં જઈએ. તો અમે લોકો આવી ગયા છે હવે સોડા પીવા. હિરેન ને એમાં સોડા પીવે છે. અમારી જૂની ને જાણીતી. અહીંયા જ આવતા સોડા પીવા માટે આખું ગ્રુપ. આવી બાડ અહીંયા છે. તો ચાલો તમે બધા સોડા પીવા. ચલો અત્યારે વાગી ગયા છે 12:10. અમે લોકો બહાર ગયા હતા, આવ્યા, ફ્રેશ થયા અને જ્યાં પપ્પા દીકરાને તો બહારથી આવ્યા ને તે ભૂખ લઈ ગયા અહીંયા ખાઈ છે. સારું ચાલો, શોપિંગ ઝાઝી બધી કરી લીધી છે, પણ હું આજે નહીં, તમને કાલે નેક્સ્ટ ડેમાં બતાવીશ, કારણ કે આજે બહુ થાક લાગ્યો છે. સવારના ઉઠ્યા ને ત્યાં નામ નમ જ હતા કામમાં, તો એ બધી શોપિંગ તમને હું કાલે બતાવીશ શું શું લીધું ને એ. તો મળીશું કાલે નવા બ્લોગમાં, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. અને જો મારી ચેનલમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.